નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય સંચાલિત ડોક્ટર આંબેડકર ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા એન્ટ્રન્સ એક્ઝામ યોજાઈ। ભારત સરકારના ડોક્ટર આંબેડકર ફાઉન્ડેશન સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય દ્વારા સમાજના સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખાસ કરીને યુપીએસસીની પરીક્ષા માટે યોગ્ય તક મળી રહે તેવા હેતુથી વાર્ષિક 1 કરોડના અનુદાન સાથે દેશની વિવિધ 33 કેન્દ્રીય યુનિવર્સિટીઓ ખાતે ડોક્ટર આંબેડકર ઉત્કૃષ્ટતા કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલ છે। જે અંતર્ગત ગુજરાતમાં પાટનગર ગાંધીનગર ખાતે સ્થાપિત ડોક્ટર આંબેડકર સેન્ટર ફોર એક્સેલન્સ છેલ્લા 3 વર્ષથી કાર્યાન્વિત છે, જેમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન બાદ એન્ટ્રન્સ એક્ઝામ દ્વારા દર વર્ષે 100 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે। જે અંતર્ગત વર્ષ 2026ની બેન્ચ માટે ગાંધીનગરના સેક્ટર 15 ખાતેની સરકારી કોમર્સ કોલેજ ખાતે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રોફેસર અતનુ ભટ્ટાચાર્ય, રજિસ્ટ્રાર શ્રી પ્રોફેસર એચ.બી. પટેલ, એકાઉન્ટ વિભાગના પ્રોફેસર સંજય કુમાર ઝા તથા સેન્ટરના નોડલ અધિકારી પ્રોફેસર રાજેશ મકવાણા દ્વારા ઉપસ્થિત પરીક્ષાર્થીઓને સેન્ટરની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી, તેમજ આજની પ્રવેશ પરીક્ષા સંદર્ભે જરૂરી સૂચનાઓ આપવા સાથે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત કેન્દ્રીય યુનિવર્સિટી ગાંધીનગરના ડોક્ટર આંબેડકર સેન્ટર ફોર એક્સેલન્સ ખાતે યુનિવર્સિટીના કુલપતિ શ્રી તથા પદાધિકારીઓના હકારાત્મક અભિગમ તેમજ નોડલ અધિકારી પ્રોફેસર રાજેશ મકવાણાના માર્ગદર્શન હેઠળ સેન્ટરના તજજ્ઞ ફેકલ્ટીએ તમીમી અભિષેક વડોદરિયાના અથાગ પ્રયાસોથી છેલ્લા 3 વર્ષમાં પ્રવેશ મેળવેલ એસસી, ઓબીસી તેમજ વિચરતી જાતિના 70થી વધુ વિદ્યાર્થીઓએ ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારમાં વિવિધ પદો પર સરકારી નોકરી પ્રાપ્ત કરી છે। 80 જેટલા વિદ્યાર્થીઓએ જીપીએસસીની પ્રિલિમિનરી અને 8 વિદ્યાર્થીઓ યુપીએસસીની પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરી છે, જ્યારે વર્ષ 2025માં 2 વિદ્યાર્થીઓ યુપીએસસીની મેઇન પરીક્ષામાં ઉત્તીર્ણ કરવામાં સફળ થયા છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સેન્ટર ફોર એક્સેલન્સ જે ભારત સરકાર દ્વારા સ્થાપિત છે ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ખાતે, કે જેમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટેની એન્ટ્રન્સ એક્ઝામિનેશનનું આયોજન થઈ રહેલ છે, જેમાં અંદાજિત 800+ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેવાના છે અને જેને સઘન ટ્રેનિંગ ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના આ કેન્દ્ર ખાતે આપવામાં આવે છે। ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં આ કેન્દ્ર 4 વર્ષથી સ્થાપિત થયેલું છે। 4 વર્ષમાં આજે આ કેન્દ્ર સમગ્ર ભારતમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે। ગત વર્ષની જે બેચ હતી એ 100 વિદ્યાર્થીઓની બેચમાંથી 57 વિદ્યાર્થીઓએ ગુજરાત અને ભારત સરકારના વિવિધ પદો પર એમણે નોકરી પ્રાપ્ત કરી છે। આગામી જે અમારા આ કેન્દ્રની જે બેચ જે શરૂ થઈ રહી છે એમાં 800થી વધારે ગુજરાતના વિવિધ શહેરોમાંથી એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ સહભાગી થયા છે અને એ વિદ્યાર્થીઓમાંથી મેરિટના આધારે 100 વિદ્યાર્થીઓ પસંદ કરી અને આ કેન્દ્રમાં એને સ્થાન આપવામાં આવશે। આ કેન્દ્રમાં જે વિદ્યાર્થીઓ જે મેરિટના આધારે જે ચયન થશે એ વિદ્યાર્થીઓને પર મંથ 4000નું સ્ટાઇપન્ડ આપવામાં આવે છે અને ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ અંતર્ગત આ કેન્દ્રમાં વિદ્યાર્થીઓને એવું સમૃદ્ધ ગ્રંથાલય અને રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લું રહેતું ગ્રંથાલય, આ બધો લાભ પણ એને એમાં મળવાપાત્ર છે, જેના આધારે આ વિદ્યાર્થીઓએ આગામી સમયમાં गुजरात और भारत सरकार की विविध एवं पदों पर ये स्थान प्राप्त कर सके। भारत सरकार के सहयोग से गुजरात केंद्रीय विश्वविद्यालय में डॉक्टर अंबेडकर सेंटर ऑफ एक्सीलेंस पिछले 3 वर्षों से चल रहा है और इसका मुख्य उद्देश्य जो है कि छात्रों को विशेषकर एससी, एसटी, ओबीसी कम्युनिटी के छात्रों को डिफरेंट कॉम्पिटिटिव एग्जामिनेशन के लिए तैयार करना है और उसके लिए आज उसका एंट्रेंस टेस्ट है और जिसमें लगभग 800 से ज़्यादा कैंडिडेट यहाँ पे आए हैं एंट्रेंस टेस्ट को देने के लिए। यहाँ पे एक बात मैं बता दूं कि यह सेंटर भारतवर्ष के सर्वश्रेष्ठ सेंटर में गिना जाता है और इसको भारत सरकार के द्वारा भी माना गया है कि यह देश के सबसे अच्छे डे सेंटरों में एक है। विगत 3 वर्षों में इस केंद्र ने उल्लेखनीय सफलता प्राप्त की है। इसके कई छात्र तकरीबन 55 से 60 छात्रों ने विभिन्न सरकारी विभागों में नौकरियां प्राप्त की है। यहाँ पे उच्च कोटि के शिक्षक हैं जो छात्रों को तैयारी करवाते हैं
और मूलभूत सुविधाएं यहाँ पे एक अच्छी लाइब्रेरी, डिजिटल लाइब्रेरी है, रीडिंग रूम है, बहुत अच्छा इंफ्रास्ट्रक्चर है गांधीनगर में गुजरात केंद्रीय विश्वविद्यालय का। और विश्वविद्यालय की तमाम जो सुविधाएं छात्रों को उपलब्ध हैं उसका फ़ायदा छात्र उठा सकते हैं अच्छे शिक्षकों की संगति में, और इसमें सफलता प्राप्त कर सकते हैं। तो मैं गुजरात केंद्रीय विश्वविद्यालय की तरफ से जितने भी छात्र इस एग्ज़ाम में अपीयर हो रहे हैं सबको हार्दिक शुभकामना देता हूं। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहां भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहां पर शेयर करें।